અંકલેશ્વરમાં ફરી પ્રદૂષણનો બોમ્બ. ખુલ્લા પ્લોટમાં કેમિકલયુક્ત કોથળીઓ ધોવાની ચોંકાવનારી ઘટના. ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા અંકલેશ્વરનું નામ દેશ વિદેશમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. પરંતુ કેટલાક બેફામ તત્વો અને લાલચુ ઉદ્યોગપતિઓના કારણે શહેરની છબી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ રહ્યું છે. માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના બાકરોલથી ખરોડ જતા માર્ગ ઉપર એક ખુલ્લા પ્લોટમાં ખાડીની બાજુએ કેટલાક ભંગારિયા દ્વારા કેમિકલયુક્ત કોથળીઓ ધોવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રક્રિયા માટે કોઈ માન્ય લાયસન્સ કે જીપીસીબી મેનિફેસ્ટોની મંજૂરી હોવાનો પુરાવો નથી. આ રીતે ધોવામાં આવતા કેમિકલનું ઝેરી પાણી સીધું જ ખાડીમાં જતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ જ પાણી જાનવરો પી જતા હોય છે, જેના કારણે બીમાર પડે છે અથવા મૃત્યુ પામે છે. સાથે સાથે જમીનની ઉપજાઉ શક્તિ ઉપર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનો સ્પષ્ટ મત છે કે આવા તત્વો સામે તાત્કાલિક દંડનાત્મક પગલાં લેવામાં આવે, જેથી પર્યાવરણ અને નિર્દોષ પ્રાણીઓનું રક્ષણ થઈ શકે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દાને લઈને ગંભીરતાથી કેટલી કાર્યવાહી કરશે અને પર્યાવરણ સાથે રમતા તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે.